શ્રી મહાકાળી માતાના વ્રતના નિયમો તથા વ્રતવિધિ. મહાકાળી માતાનું વ્રત કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે. આ વ્રતનો 5, 9, 11, 21, 51 આ પ્રમાણે આસ્થા, શ્રદ્ધા તથા ગજા પ્રમાણે સંકલ્પ કરી શકાય છે. મહાકાળી વ્રત ઓછામાં ઓછા 5 રવિવાર કરવાનો સંકલ્પ કરવો. મહાકાળી માતાનું વ્રત નાના મોટા સ્ત્રી પુરુષ બાળકો તથા વડીલો પણ આ વ્રત કરી શકે છે. મહાકાળી માતાના વ્રત કરનારે વહેલા ઉઠી નિત્યકર્મ સ્નાનાદિકથી પરવારી તન મનથી શુદ્ધ થઈ જવું. પછી જ્યાં સ્થાપન પૂજન કરવાનું હોય તે જગ્યાને શુદ્ધ જલથી ધોઈ નાખી સ્વચ્છ બનાવવી. પછી એ જગ્યામાં એક બાજટ મૂકવો. વ્રતીએ પૂજા કરવા માટે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. પછી બાજટ ઉપર સ્વચ્છ લાલ વસ્ત્ર અથવા સફેદ વસ્ત્ર અથવા તો રેશમી કપડું પાથરવું. વસ્ત્ર પાથર્યા પછી 125 ગ્રામ કાળા તલ અથવા કાળા અડદ પાથરવા. પૂજામાં આખા અડદનો જ ઉપયોગ કરવો. પછી એક ત્રાંબાના કળશમાં જેટલા રવિવારનો સંકલ્પ કર્યો હોય તેટલા નાગરવેલના પાન અથવા તો આસોપાલવના પાન લઈ લોટામાં શુદ્ધ જલ ભરી પાનનું મુખ ઉપર રહે તેમ ગોઠવી લોટામાં વચ્ચે શ્રીફળ પધરાવવું. શ્રીફળને અને લોટાને કંકુ ચોખાનો ચાંદલો કરવો. ત્યાર પછી શ્રીફળ ઉપર નાનકડી ચૂંદડી ઓઢાડવી. માતાજીની છબી હોય તો કળશની પાછળ મૂકવી. મહાકાળી યંત્ર હોય તો તે પણ મૂકવું. માતાજીને કંકુ ચોખાનો ચાંદલો કરવો. ચોખાથી વધાવવા, દુખના લેવા, પુષ્પ અર્પણ કરવા, ધૂપદીપ કરવા અને પ્રસાદ નૈવેદ્ય ધરાવવો. પ્રસાદમાં સુખડી, લાપસી, ચૂરમું આમ સંપત પ્રમાણે પ્રસાદ બનાવી માતાજીને ધરાવવો. પૂજા કર્યા પછી અડોસ પડોશના ભાઈ બહેનોને બોલાવી એમના સમક્ષ વ્રતની કથા વાર્તા વાંચવી. ત્યારબાદ થાળ અને આરતી કરવી અને પછી સૌને જય મહાકાળી માતા કહી ધરાવેલ પ્રસાદ આપવો. વ્રતના રવિવારે આખો દિવસ કરતા ફરતા કામ કરતા આવતા જતા માતાજીના નામનું રટન કરતા રહેવું. મહાકાળી માતાનું વ્રત કરનારે વ્રતના દિવસે એકટાણું કરવું. વ્રત કરનારે આંગણે આવેલા સાધુ, અભ્યાગત, માંગન, ભિખારીને જાકારો નહીં આપવો. એમના મનને સંતોષ થાય એમ કંઈક આપવું. આથી મા કાળિકા ઘણા રાજી રહેશે. બની શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગીને માતાજીના ગરબા ગાવા, ભજન કીર્તન કરવા, મંત્રમાળા કરવી. મહાકાળી માતાનો મંત્ર હ્રીમ હ્રીમ શ્રીમ હુમ ફટ. 108 વાર મા કાલીનો આ મંત્ર બોલવો અને જો 108 વાર ન કરી શકાય તો છેલ્લે 10 વખત આ મંત્રનો જાપ અવશ્ય કરવો. જો એ મંત્ર બોલવામાં ના ફાવે તો ઓમ મહાકાળી માતાએ નમઃ આ મંત્ર બોલવો. આ વ્રત પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિભાવે કરી માતાજીને કાલાવાલા કરવાથી માતાજી અતિ રાજી થાય છે, પોતાના ભક્તને વાલા ગણે છે અને વ્રતીની સર્વ મનોકામના પૂર્ણ થાય છે.